ગુજરાતી ખાટી ખાટી તીખી તીખી મીઠી મીઠી દાળ ઢોકળી બનાવીએ. ચલો બપોરના વાગી ગયા તા 1:30 અને હજી સુધી મારા ખાવાનું ઠેકાણું પડ્યું નતું. બરાબર, તો હવે મેં કીધું બનાવું શું? તો હવે ઘરમાં શાક તો જોયું પણ કંઈ ઘરમાં કોઈને ભાવે ને એવું હતું નહીં. પછી ફટાફટ દાળ બાફીને ને ઢોકળી બનાવવાની નક્કી કરી દીધી. પહેલાં મેં કીધું લોટ બાંધું ને પછી સાઈડમાં મૂકી દઉં. તો લોટમાં જો મરચું મીઠું તમને જે મસાલા એમ દેખાય ને જેટલા મસાલા એ બધા મસાલા અંદર નાખી દેવાના અને 2 ચમચી તેલ નાખીને અને મસ્ત લોટ બાંધી દેવાનો અને એને ઢાંકી દેવાનું. ત્યાં સુધી આપણે બનાવી દઈએ દાળ. મિત્રો મારા વિડીયોમાં જે રસોઈ કરું ને એમાં હું હે ને ખડા મસાલા એટલે કે આખા મસાલા જે મોટા હોય ને જે શું કહેવાય ને તજ ને એવું બધું હું નહીં નાખતી. એટલે તમને એવું લાગતું છે સ્વાદિષ્ટ નહીં થાય, પણ ઘરનું ખાવાનું રહ્યું ને આવું સાદું બનાવો તો જ સારું લાગે. રોજ તેજ પત્તા ને ઓલા લીલા સૂકા મરચાં ને મોટી ઇલાયચી ને એવું બધું નાખો ને તો ઘરનું કોઈ ખાય નહીં. એ બધું તો હે ને લગ્નના ખાવામાં જ સારું લાગે. સિમ્પલ સાદું ખાવાનું બનાવીએ ને એમ જ મજા આવે. અને આજ તો હતી એ નહીં કોથમી. અને એવું થયું કે વિડીયો બનાવવામાં હે ને ગોળ નંખ્યો ને, પણ ગોળ નંખ્યો પણ એનો વિડીયો બનાવવાનું ભૂલી જાય. એટલે ગોળ તમે નંખી દેજો તમારા ઘરમાં જે પ્રમાણે ખાતા હોય ને એ પ્રમાણે. અને ગોળ નાખો ને એટલું ને એટલું લીંબુ એ નાખવાનું એટલે મસ્ત રીતે સ્વાદ આવશે. ખાટી બરાબર હોવી જોવો અને મીઠી બરાબર હોવી જોવો તો જ દાળ ઢોકળી સારી થાય. પાછળથી આવી રીતના બીજી વાર વઘાર કરવાનો એટલે મસ્ત દાળ ઢોકળી બની જશે. ઘરનો બધા તમારું તપેલું ચાટી જશે, ખૂટી જશે એવી દાળ ઢોકળી થશે. અને આપણે આ નવું નહીં કાઢ્યું. દાળ ઢોકળી આમ તો એકલી જ ખાવાની હોય, પણ આપણે તો ચાલે નહીં એટલે અમારે તો થેપલા જોડે બનાવવો પડે. તમારા ઘરમાં આવી રીતના થેપલો બનાવો કે નહીં કોમેન્ટ જરૂરથી કરજો. એટલે હેડો તણ વાગી ગયા તા 2:30. વિડીયો બનાવતા બનાવતા બહુ મોડું થઈ જાય અને ખાવાવાળા આવી ગયા હતા. હવે એમને ખાવા દઉં ને હું એ ખાઈ જાઉં. બાય બાય.